શ્રી ગોવર્ધન નાથ કી જય. ગુસાઈજીનો ઉત્સવ આવી રહ્યો છે. ગુસાઈજીના ઉત્સવની અનેક અગ્રિમ વધાઈઓ સખીજનો. અને ગુસાઈજીના ગુણોને દર્શાવતું એક સુંદર પદ લીધું છે આજે. ગુસાઈજી કોણ? ચંદ્રાવલી સખી. આવો પહેલા ચંદ્રાવલી સખીજીના દર્શન કરીએ. ચંદ્રાવલી સખી પરકીયા ભાવ સ્વામિની છે. પરકીયા ભાવમાં એટલે કે એ કોઈ ગોપ સાથે, ગોવર્ધન મલ્લ જેનું નામ છે એમની સાથે પરણેલ છે અને કૃષ્ણના પ્રેમમાં છે. કૃષ્ણની સખી છે, કૃષ્ણની સ્વામિની છે. એટલે પરકીયા ભાવની અગ્રિમ સ્વામિની સખી રાજસ ભાવથી સેવા કરે છે. એમનો સ્વભાવ શાંત, ગંભીર તેમજ આજ્ઞાકારી છે. એ લીલા રંગના વસ્ત્ર ધારણ કરે છે, સોળ શિંગાર કરે છે. અત્યંત મોહક એમનું રૂપ છે. અને એમનો શ્રીઅંગનો રંગ લાલ ધાતુ કે સિંદૂર સમાન છે, જે એમને કંઈક અલગ જ આભા આપે છે અને એકદમ આકર્ષિત બનાવે છે. ગોવર્ધનની બાજુમાં એક સખી વન છે નિત્યલીલામાં. એ ગોવર્ધનની બાજુના સખી વનમાં એક કુંજ છે, સંકેત કુંજ નામની કુંજ છે. તેમાં એ હંમેશા ઠાકોરજીનો ઇંતજાર કરે છે અને પ્રભુ એને ત્યાં મળવા આવે છે. એ સંકેત કુંજમાં એમનું મિલન થાય છે. એ ચંદ્રાવલી સ્વામિનીજી સખીજી એ જ શ્રી ગુસાઈજી, શ્રી વિઠ્ઠલનાથજી. શ્રી વિઠ્ઠલનાથ જુ કે ચરણ શરણમ, એમનું ચરણ પકડવાનું છે, એમની શરણે જવાનું છે. શું કામ? શ્રી વલ્લભ નંદન મહાપ્રભુજીના પુત્ર શ્રી વલ્લભ નંદન કલી દુઃખ ખંડનમ, કલિકાલના શારીરિક, માનસિક, લૌકિક દરેક દુઃખના, કલી દુઃખના ખંડન શ્રી ગુસાઈજી આપ છે, આપના ચરણો છે. પૂર્ણ પુરુષોત્તમ. હવે પૂર્ણ પુરુષોત્તમ તો એકમાત્ર શ્રીજી બાવા જ છે, તો અહીંયા પૂર્ણ પુરુષોત્તમ શું કામ લખ્યું છે? કેમ કે શ્રીજી બાવાએ મહાપ્રભુજીને કહ્યું હતું કે મેં પુત આપ તાત એવી લીલા રચવી છે. એટલે શ્રીજી બાવા કહે છે કે હું આપણા ઘરે પુત્ર રૂપે આવીશ. ત્યારે ગુસાઈજીનું પ્રાકટ્ય થયું છે અને ગુસાઈજી એ શ્રીજી બાવા, એટલા માટે પૂર્ણ પુરુષોત્તમ કહ્યા છે. ત્રયતાપ હરણમ, ગુસાઈજી ત્રયતાપ હરણમ છે. શ્રી વિઠ્ઠલનાથજી ત્રયતાપ એટલે 3 પ્રકારના તાપ: શારીરિક, દૈવિક અને ભૌતિક. એ તાપ હરણ કરવા વાળા છે. સકલ દુઃખ દારણમ, તમામ પ્રકારના દુઃખો જો ગુસાઈજીના, શ્રી વિઠ્ઠલનાથજીના ચરણમાં જઈએ તો દૂર થાય છે. ભવ સિંધુ તારણમ, પુષ્ટિ માર્ગમાં આવી અને ગુસાઈજીનું ચરણ શરણ કરવાથી ભવ સિંધુમાંથી, આ સંસાર રૂપી સિંધુમાંથી, આ જન્મ મરણના ફેરામાંથી મટી નીકળી અને પ્રભુ પ્રાપ્તિ કરી શકાય છે. નિત્ય લીલામાં ગોલોકધામમાં પ્રાપ્તિ મળી શકે છે માત્ર એક ગુસાઈજીનું ચરણ શરણ ગહી લેવાથી. જનિહત લીલા દેહ ધરણ, જનહિત માટે, આપણા જેવા દોષથી ભરેલા જીવો માટે કૃપા કરી અને એમણે લીલા દેહ ધારણ કર્યો છે. દેહ ધારણ કરી અને ભૂતલ પર આવ્યા છે. એટલું કષ્ટ વેઠ્યું છે આપણા જેવા લોકો માટે કે મહાપ્રભુજી વલ્લભ કુળ દ્વારા
બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થાય અને આટલો દોષથી ભરેલો જીવ આ ચામડાના દેહ રૂપી જેની ભીતર ભરી ભંગાર એવો જીવ જે કૃષ્ણને પામવા માટે તો શું, સ્પર્શ કરવા માટે તો શું, શ્રીજી બાવાને નજીક જવા માટે તો શું, એને જોવા માટે પણ લાયક નથી એવો આ જીવ એને ચરણ શરણમાં લઈ અને પ્રભુ પ્રાપ્તિ કરાવે છે. શ્રી ગુસાઈજી મહાપ્રભુ ચરણ એટલે જ આપણે જ્યારે જય બોલાવીએ છીએ ને વૈષ્ણવજનો, ત્યારે બોલાવશું ગુસાઈજી પરમ દયાલ કી જે. એટલા પરમ દયાલુ છે શ્રી ગુસાઈજી, એટલા પરમ દયાલુ છે. ચંદ્રાવલીજી, કાન્હરદાસની છાપ છે, એક પરમ ભગવદીય કાન્હરદાસ એમની છાપ છે. એમણે લખ્યું છે કાન્હરદાસ પ્રભુ સબ સુખ સાગર, કહે છે કે ગુસાઈજી સબ સુખ સાગર છે. એના ચરણ ગહી લેવાથી બસ સુખ માત્ર. વૈષ્ણવોનું સુખ શું છે? શ્યામાના લીલાઓની, રાસ લીલાઓની ઝાંખી કરવી, સેવા પધરાવી અને સેવા કરવી, સ્વાનુભાવ મેળવવો, એ જ પ્રભુ સબ સુખ સાગર, આ સબ સુખ સાગર આપે છે. ભૂતલ દ્રઢ ભક્તિ પ્રકટ કરણમ, દ્રઢ ભક્તિ હૃદયમાં સ્થિર કરી અને ભૂતલ પર જ વૈષ્ણવજનો, ભૂતલ પર જ આ જ દેહમાં પ્રભુના સ્વાનુભાવ કરાવે છે અને પ્રભુ સુધી પહોંચાડે છે. શ્રી વિઠ્ઠલનાથજી, શ્રી ગુસાઈજી મહાપ્રભુ ચરણ. એના ગુણ ગમે એટલા ગાઈએ ઓછા છે. શ્રી ગોવર્ધન નાથ કી જય.